श्री प्रेमसुख डेलू પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર તથા શ્રી પાર્થ પરમાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુખ્ય મથક સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ તથા શ્રી ડીએલ સેઝરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નેત્રમ સુરેન્દ્રનગરનાઓની સૂચનાથી 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત જાહેર જનતાની કોઈ કિંમતી ચીજ વસ્તુ જેવી કે સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા પર્સ વગેરે ખોવાય કે ગુમ થઈ જાય ત્યારે નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવીની મદદથી વેરીફાઈ કરી મૂળ માલિકને પરત કરવા સૂચના કરાઈ। જેમાં અરજદાર શ્રી સમીમબેન સિકંદરભાઈ ખંભાતી રહે બોટાદનાઓ તારીખ 20/8/2026ના રોજ રાત્રે મેડિકો હોસ્પિટલથી ઘરે પરત જવા રિક્ષામાં બેસતી રતનપર ખાતે ઉતરેલ હોય અને પોતાનું પર્સ જેમાં રોકડ રૂપિયા 22,000 ભરેલ હોય જે રિક્ષામાં જ ભૂલી ગયેલ હોય જે બાતમી અત્રેની નેત્રમ ખાતે જાણ કરતા અત્રેના નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી અરજદાર રિક્ષામાં બેઠા હતા તે રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GZ13AV9307ની ઓળખ કરી રિક્ષા ચાલકનો સંપર્ક કરી સમીમબેન સિકંદરભાઈ ખંભાતી નાઓને પોતાનું પર્સ તથા રોકડ રૂપિયા 22,000 પરત કરી પ્રશંસનીય કામગીરી કરી છે।